કેમ વળી શું થયું પાછું? હવે શું કહું? આ તારી બેનની વેદના કોઈમાં સાંભળતું નથી. આજે ને તારા જીજાજીને દિવાળીમાં ફરવા જવાનું કીધું, તો ના પાડી. તો હું કાંઈ બોલી નહીં. હશે બીજા વર્ષે જાઉં. પછી મેં પાર્લરમાં જઈ અને મારે વાળ સીધા કરાવવાના હતા, તો મેં 5000 માંગ્યા. તોય તારા જીજાજીએ ના પાડી. તોય હાલો કે જવા દઈ. પછી આટલે બધે ન લઈ જઈને અને કયા પાર્લરનું ન કરાવવા દે તો કાંઈ નહીં, પણ કમસે કમ આ ઘરના કામમાં કોકની મને મદદ તો કરવી જોઈએ ને. મારી દેરાણી કાંઈ કામ ન કરે અને મારા સાસુ મારી પાસે આખા ઘરનું કામ કરાવરાવે. કેટલા બધા કપડાં ઢગલો કરી રાખે ને ધોવા પડે ભાઈ. અરે શાંતિ રાખ, શાંતિ રાખ, તું ચિંતા ના કર. હા ઘર પણ તારું જ છે ને, તારા ભાઈનું ઘર એટલે તારું ઘર, તું જરાય ચિંતા ના કર. પણ રાજભાઈ, આ મને બાપુજી ખીજવાતા હતા કે તું આ રીતના રીસામણે આવી છે ને તો તાર ઘરે વહી જા, પણ મારે નથી જવું ભાઈને. અરે મારી વાત સાંભળ, એ વડીલ કહેવાય એટલે એને છે ને આ બધું બહુ લાગે એવું, એને ના ખબર યંગ જનરેશનનું કેવું હોય. સમજ, તું ચિંતા ન કર. તારે અહીંયા રોકાવું ને એટલા દિવસ રોકાજે, તારે જેટલા દિવસ રોકાવો એટલા દિવસ રોકાજે, અને તારે હેર ઓલા કરાવવાના છે ને તેના પૈસા પણ હું આપીશ. બસ ચિંતા ના કરતી તું. પાક્કું પાક્કું. વાહ મારો ભાઈ, આ મારી છે ને બધી તકલીફ તું જ સમજી શકે છો ભાઈ. અરે બેન, મને તો ખબર જ હોય ને કે સંસાર કેવી રીતે ચાલતો હોય. બાપુજીને ના ખબર હોય, કારણ કે જૂની રૂઢીના રહ્યા ને એટલે. અને આમ જો, મારા જીજાજી કાંઈ પણ કહે ને 2 ધડક કહી દેજે, હું નથી આવવાની. તમારે છે ને મારી વાત માનવી હોય ને તો જ આવીશ, નકર હું નહીં આવું. ચોખ્ખું કહી દેવાનું તમ તારે આપણે. હા કાંઈ વાંધો નહીં, એવું જ કહી દઈશ. પણ ભાઈ, મેં ભાભી પાસે છે ને પીઝા ને એવું મંગાવ્યું છે. અરે કાંઈ વાંધો નહીં, તારે ભાભી તારે જે ખાવું તારે ભાભીને કહી દેવાનું, ના નહીં પાડે. મંગાવી દીધું, હા પાડીને એને. હા તો ના પાડે જ નહીં, મને ખબર હોય ને મારી ઘરવાળીની. સારું. પણ ભાઈ હજી મારે થોડુંક છે ને બેગમાંથી કપડાનું કંઈક સામાન સીવડાવવા જવાનું છે ને, તો હું એ કામ બતાવતી આવું. હો, આ તો હું તમને મળવા આવી હતી, કેટલા વખત મળી નથી એટલે. સારું કેમ તું આવીને, આ તું આવે ને એટલે મને બહુ ગમે. જા જા, તારું કામ પતે જા. આને કેમ સમજાવવી, બુદ્ધિ વગરની છે. હા, જ્યારે હોય ત્યારે રિહામણે આવી જાય. હવે આ પિયરિયામાં જેમ કરતા હોય ને એમ સાસરિયામાં ના ચાલે, આને ખબર નથી પડતી.